અડદિયાની સ્પેશિયલ ઓફર હતી. અડદિયા હે ને સ્પેશિયલ બનાવી દે, ઓફર નથી. હા તો ચખાડો તો ખરા. ચખાડું હો. અલે બેન ચાક. હા લાવ લાવ. ભાઈ આ મીઠાઈ ચખાડો તો. કઈ આ ગુલાબી કલરની. હો અલે બેન અડધી ખા. ભાઈ આ મીઠાઈ ચખાડો તો. કઈ છે? ઈ વાત તો ના આવડે. લાલ કલરની. આ છેલ્લી. ચાલો લાઈવ કલર. મીઠાઈ તો પણ બહુ સારી છે નહીં? હા હો. એક થી એક ચડી આતી છે. ભાઈ આ ચખાડો તો. હા કયું કેસરી. રજવાડી? હા રજવાડી આ પેંડા. રજવાડી. પેંડા. બહુ સારા હેગા. રજવાડીના પેંડા એટલે જોરદાર હો. ભાઈ આ ચખાડો તો. કઈ છે? આ છેલ્લી લીલા કલરની રાજભોગ કચોરી. ચાલો આ રાજભોગ કચોરી. હા હા. ભાઈ હવે આ ચખાડો તો. બેન બધી ચખાડી દીધી, હવે તમને કઈ કરી દો એમાંથી? બધી આવી ગઈ હવે. બેન આપણે બધી મીઠાઈ ચાખી લીધી અને મારું તો હવે પેટે ફૂલ ભરાઈ ગયું હે. હવે કાઈ લેવી કરવી નથી હાલ. અરે પણ એમ નો હોય. લે આપણે મીઠાઈ લેવા આવ્યા તો લેવી તો પડે ને. એવું થોડું કરાય. ભાઈ આમાં હે ને 1 કિલો અડદિયા ને 2 અલગ અલગ 500 ગ્રામ અડદિયા કરી ટોટલ દો. 2 કિલો કરવા ને? હા હા. આલ્યો. લાવ. બેન આ જસુમાસી અને આરતીબેન હે ને અડદિયા મંગાવ્યા હતા. તો ઓલા આ 500 ગ્રામ જસુમાસીના હે અને કિલો એક આરતીબેનના હે. જા તું દઈ આવ. અને આ 500 ગ્રામ હા આપણા હાટુ અડદિયા લીધા. થઈ ગયા. પણ બેન મારે હે ને ખુશી ને ભવ્યારે રમવા જાવું હે. અલે હું જાઉં હવ. પણ આ તું દઈ આવ તો ખરા. પછી રમવા જાજે. ત્યાંથી વહી જાજે દઈ આવીને. જા ફટાફટ મારી બેન હો. બહુ ડાય. જા આટલું કામ કર. હા તો દઈ આવું. હા જા. આવો આવો. આરતીબેન અલ્યો તમારા અડદિયા મારી બેને મોકલાવ્યા. તમે મંગાવ્યા હતા ને? હા હા. હા. પણ મેં તો અડદિયા કિલો એક મંગાવ્યા હતા અને મેં તો ભૂમિબેનને 500 રૂપિયા આપ્યા હતા. આ અડદિયાના હવે ભાવ વધી ગયા કે ભૂમિબેને કઈ ગોટો કર્યો? એ વધીતા બેન એ આટલી વારમાં વયા ગયા. લાવ તો હું મંગલસિંહ આગળ પેલા અડદિયા જોખાઈ આવું. આમાં કઈક મને ગોટો તો લાગે જ છે. ગોટો આવી હે ને તો ભૂમિબેન ને મૂકી હે નહીં. જસુમાસી એ જસુમાસી એ આવો આવો આવો. અલ્યો તમારા અડદિયા. લે હારું લે અડદિયા લઈ આવી ને મારા હાટુ. હા તો તમે બેઠા બેઠા મંગાવી રાખો એટલે મારે તો દેવા આવવું પડે ને. એટલે મેં તારી હારે નહોતા મંગાવ્યા હો અડદિયા, તારી બેન હારે મંગાવ્યા હતા.
તમે મારી બેન આરે મંગાવો અને મારી બેન મને ઘરે ઘરે મોકલી દે દેવા હાટું. હા તો સારું, હવે નહીં મંગાવું. બસ હવે તું રાજી ને? હા હા. આ તો કિલો અડદિયા લાગે હે. હું મેં તો 500 ગ્રામ જ મંગાવ્યા હતા. કા અડદિયાના ભાવ ઉતરી ગયા હે. જી હોય ઈ આપણે તો ફાયદો જ છે ને. મંગલસિંહ, હે મંગલસિંહ, હા બોલો બોલો. આ અળદિયાનો વજન કરી દ્યો ને. કેટલા ગ્રામ છે? Nope. 500 ગ્રામ છે. કોના અડદિયા હે? અળદિયા તો મારા જ છે. તો આ આવું શરીર બનાવ્યું અને હજી તમે ખોરાક કરો અડદિયાનો, તો એનાથી ના મારું અહીંયા બાકી છે થોડાક તમારા પૈસા નામું બાકી છે, બિલ ભરી જાવ ને તમે. ઈ તો હું તમારું બિલ છે ને ટૂંક સમયમાં ભરી જાય, પણ મારા ભેગું કોઈ મહેમાન કે હોય તો એ પૈસા ન માંગતા હો મારા આગળથી. હા હા, પણ ટાઈમે પાછા ભરી જાજો. હા હા, ઈ તો હું ટૂંક સમયમાં ભરી જાય. ભાઈ મકાન લેવું હોય તો માણા કમિશન લે, જમીન લેવી હોય તોય કમિશન લે, ભેંસ લેવી હોય કોઈને તોય માણા કમિશન લે, પણ આ તો ખાવાની વસ્તુમાં કમિશન લે. આવું તો મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું હો. ભૂમિબેન, એ ભૂમિબેન, હા હા. થાવ, ઊભા થાવ. કેમ? કેમ હું તમે બાકી જોરદાર અળદિયા મોકલાવ્યા તા, હું કેવું પડે. હે, હા મેં પણ શિયાળાના સ્પેશિયલ અડદિયા લીધા હતા આરતીબેન. હા, એટલે ભૂમિબેન ઈ સ્પેશિયલ અળદિયા તમારે બનાવડાવવા પડ્યા તા કે નકર પાછો ઈ કઈ મેળ નો આવે? ના ના, મેં કઈ સ્પેશિયલ અડદિયા નથી બનાવડાવ્યા. દુકાને હે ને સ્પેશિયલ અડદિયા બનેલા જ હતા એટલે મેં ઈ લીધા. ઠીક ઠીક. હા, એટલે ભૂમિબેન ઈ તમે જે દુકાનેથી લેવા ગયા હતા ઈ દુકાને જ સ્પેશિયલ અળદિયા મળે કે બીજા કઈ દુકાને મળે કે નો મળે? તમે કેમ એમ પૂછો હો? મેં ભૂમિબેન તમને 500 રૂપિયા આપ્યા તા. 500 રૂપિયા એમાંથી 250 રૂપિયા તો તમે કમિશન મારો ખાઈ ગયા. પણ આરતીબેન તમે કેવી વાત કરો હો? તમારું મેં કામ કર્યું, તમારા હાટું અળદિયા લઈ આવી, મારી બેન સ્પેશિયલ તમારા ઘરે દેવા આવી અને તમે મારા ઘરે આવીને એવી વાત કરો હો. હાવ તમને અધો અધ કમિશન મળે ને તો તમે મારું કામ તો હું તમે આખા ગામનું કામ કરો એમ હો. તમને હું વાંધો ભૂમિબેન? મારા જેવા 4-5 માણા તમને કાયમના મળી જાય તો તમારે તો રાત થાય ત્યાં 1000-1500 રોજ પડી જાય. આરતીબેન તમે હેને બોલવામાં મર્યાદા રાખજો હો. હા, મારે કઈ તમારા પૈસાની પૈડી નથી ને મેં કમિશન તમારું ખાધું નથી. મેં ઘણા પૈસા જોયા હે ને મારી આગળ પૈસા હે. હાવ ખોટું એટલે જેને પૈસાની ભૂખ હોય ને ભૂમિબેન ઈ જવા કામ કરે. મેં તમારી આરે કિલો અળદિયા મંગાવ્યા હતા અને આ તમે હું મને દઈ ગયા અડધો કિલો. મેં હમણાં જો મંગલસિંહ આગળ જોખાઈ વાલો, તમને વિશ્વાસ ન હોય ને તો મંગલસિંહની દુકાને આ અડધો કિલો અળદિયા હે. ઓહો હો. હા, પણ આરતીબેન મેં તો તમારા હાટું કિલો જ અળદિયા લીધા હતા ને આ 500 ગ્રામ તો જસુ માસીના અળદિયા હે. આ મારી બેને હેને બધું બાફી નાખ્યું. તમારી બેન બધું બાફે ને તમે વઘાર કરો કા? એટલે રાડું નહીં આરતીબેન, તમે શાંતિ રાખો. હવે થઈ ગયું. હવે તમે એક કામ કરો, આ હેને અડધો કિલો જસુ માસીને દેતા જાવ ને તમારા કિલો એના ઘરેથી લેતા આવજો. જાવ. ના હો, હું કઈ ભૂમિબેન જસુમાસીન ઘરે નથી જવાની. હા, પણ હવે જસુમાસીનું ઘર અહીંયા રસ્તામાં હે, 2 ડગલા ભરો એટલે જસુમાસીનું ઘર. હવે એક કામ કરો, તમે રસ્તામાં એને દેતા જાજો ને એને કહેજો. ના રે ના ભૂમિબેન, જસુમાસી ખોટી મારી અરે માથાકૂટ ન કરે. એનો સ્વભાવ કેવો હે તમે નથી એને ઓળખતા.
ઢોંગબાજ ને મેં ભૂમિબેન હે ને તમારી હારે અળદિયા મંગાવ્યા હતા ને મેં તમને પૈસા આપ્યા હતા. મારે ને જસુમાસી ને અળદિયા બાબતે કાંઈ વાત નથી થઈ તો હું શું લેવા એની આગળ જાઉં? તમે હાલો માર ભેગા. અને તમે એકલા નહીં જાવ ને? ના, હાલો તમે. હાલો. હા, અલ્યો આ તમે પકડો. એટલે આમાં કઈ જીવડા હે? આ જસુમાસી ના અળદિયા હું લેવાનું લઉં. હાલો હવે. હા હાલો. ભૂમિબેન, મને મારા 1 કિલો અળદિયા મળી જાય ને એટલે આખી આ વાર્તા પૂરી. હા ભાઈ હા, હવે શાંતિ રાખો ને. ઓહો, આ તો પાછા ખાવાય માંડ્યા. ઈ તો ખાવા જ માંડે ને, એને શું વાંધો હોય? શું થયું? અરે જસુમાસી, તમારી આખું તો હે ને કે તમારી આખું એ વહી ગઈ. તમે અડધા કિલાનું બોક્સ મંગાવ્યું તું અળદિયાનું અને આ કિલાનું બોક્સ છે. તમને એટલી ખબર નથી પડતી? તમને આમ વજનમાં કાંઈ ફેર જ ન લાગે? હા, મને ફેર તો લાગ્યો તો વજનમાં, પણ મને એમ કે હવે અળદિયા સસ્તા થઈ ગયા છે એટલે જાજા આવ્યા. તમારામાં બુદ્ધિ છે કે બુદ્ધિ જેવું કાંઈ છે જ નહીં. કોઈ પણ વસ્તુ અત્યારે મોંઘવારીમાં ભાવ વધે પછી કોઈ દી કાંઈ વસ્તુ સસ્તી થઈ કે ભાવ ઘટ્યો? એટલે આરતીબેન, બુદ્ધિ નથી બોલવાનું હો. મેં તમારી હારે અળદિયા નહોતા મંગાવ્યા, મેં ભૂમિબેન હારે અળદિયા મંગાવ્યા હતા. અને આ અળદિયા હું ખાવ હોઉં ને તો મેં મંગાવેલા મારા પોતાના જ ખાવ હોઉં. હવે ખાલી 1 કિલો એ અળદિયા મંગાવવાની તમારી તેવડ છે? એટલે ભૂમિબેન આ બધું છે હું એ, અને તમે તો કઈ બોલતા એ નથી પાછા આને લઈને વહી આવ્યા મારા ઘરે ને. પણ જસુમાસી 1 કિલોના અળદિયા ને 500 ગ્રામ અળદિયાના વજનમાં તમને કઈ ખબર નથી પડતી? અને તમે મને 500 ગ્રામ અળદિયા મંગાવ્યા હતા ને, અને તમે આટલી વારમાં આટલા બધા અળદિયા ખાઈ ગયા. હા, તો તમારા માસાએ ખાધા, મારે છોકરા હે જાજાતી છોકરાએ બધાએ ખાધા. અહીં મારા બાજુમાં મારા જેઠના છોકરા રહે તો બચાડાઓને એને એક આપ્યો. હું તો હવે ખાવા બેઠી. ક્યાં? અહીંયા તો કોઈ એટલે કોઈ નથી દેખાતું તમારી સિવાય. ખાઈને વયા ગયા બધાય. હવે હે ને આરતીબેન, તમે શાંતિ રાખો. અને જસુમાસી, આ તમારા 500 ગ્રામ અળદિયા હે ને, જસુમાસી આને 250 રૂપિયા આપી દ્યો એટલે અળદિયા ઈનો બીજા લઈ લે એટલે કામ પતી જાય. હાલો. ભૂમિબેન, તમે કેવી વાત કરો? મારે ઘેરો માણા છે, મારી પાસે પૈસા હોય તો હું 500 ગ્રામ જ અળદિયા હું કામ મંગાવું? તો હું પહેલેથી કિલો 1 જ અળદિયા ના મંગાવું? આમાં હે ને 500 ગ્રામ અળદિયા તો છે જ, અને આ 500 ગ્રામ તમારે થઈ ગયા ને એટલે કિલો. આ જસુમાસી આ એને આપી દ્યો અળદિયા. તમે તો 500 ગ્રામ ખાઈ લીધા ને. ના ઓ ભૂમિબેન, આ તમે તમારું ખોખું પકડી લ્યો. ના રે ના ભૂમિબેન, અમને આપણે આવ્યા તઈ તમે જોયું નહીં જસુમાસી કેવી રીતે અળદિયા ખાતા હતા? ઈ મને એવું ન ગમ્યો. કોકના હેઠા અળદિયા મારે નથી જોતા. તો આ 500 ગ્રામ અળદિયા અને 500 ગ્રામ અળદિયાના રોકડા પૈસા હું તમને 250 રૂપિયા આપી દઉં. પછી તો પૂરું ને, પછી ફાઇનલ થઈ જાય. બરાબર? ના ઓ ભૂમિબેન, મારે તમારા પૈસા નથી જોતા. મારે જોઈએ તો અળદિયા જ તે. તો હવે મારે શું કરવું? તમે કાઈ ન કરી શકતા હોય ને ભૂમિબેન, તો એ મોટા ઉપાડે અળદિયા લેવા ન નીકળી જવાય. પૈસા તો તમે અમારી પાસેથી પેલા રોકડા લઈ લીધા. હવે તમારે ગમે એમ થાય, મારે તો મારા કિલો અળદિયા જોઈએ જ. હા તો હાલો. હા હાલો.
નથી પડતી. આ આરતીબેન અડદિયા જસુમાસીને દઈ આવી ને જસુમાસીને અડદિયા આરતીબેનને દઈ આવી. કારણ વિનાને હેરાન કરવાના ધંધા કરતી હોય જ્યારે હોય ત્યારે. પણ મને શું એવી ખબર? તને કઈ ખબર જ ન હોય. જા હવે આપણા અડદિયા લીધા નહીં, લેતી આવ, આરતીબેનને દઈ દે. આપણા? હા તો આપણે જ દેવા પડે ને, તે ગોટા કર્યા તો. આવે અલ્યો અલ્યો આ તમારા અડદિયા. હવે બસ ને, શાંતિ ને. હવે હે ને આરતીબેન, આજ પછી મને કોઈ દી કાઈ કામ ચિંતા નહીં, બરાબર? હા હા બરાબર બરાબર. અને તમે ચિંતો ને તોય નહીં કરું. અત્યારે હે ને કે હારાઈનો જમાનો જ નથી. તમે કોકનું હારું કરવા જાવ ને તો તમારો જ ફાયદો ઉઠાવે. તારે જ પણ બધાય આગળથી હારપ લેવી હોય, તું જ બધે હારી હારી થાતી હો, પછી તો આવા થાય જ ને. એમાંય મારો વાક.